હાલો ખેડૂત મિત્રો, આપણે અત્યારે મસાલા માર્કેટમાં આવી ગયા છે અને બકાલાના ભાવ આપણે જાણવા હોય તો આપણી બીજી ચેનલ છે AM0019 રાજકોટ માર્કેટ યાર્ડ, તેમાં આપણે બકાલાના ભાવ કહેવામાં આવે છે અને આ ચેનલ ઉપર મસાલાના ભાવ આજે તારીખ જોઈને તો 21 જાન્યુઆરી 2026 થઈ ગઈ છે. બજાર ભાવની આપણે શરૂઆત કરીને તો લસણથી શરૂઆત કરી. લસણ શું ભાવ વેચો ભાઈ? જે લસણમાં એવરેજ ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે અને ભાઈ કરણભાઈનું નામ છે જે આ લસણનું વેચાણ કરે છે. પાલકમાં બજાર ભાવ જોઈને તો 1 રૂપિયા પૂરીઓ વેચાય છે. પાલક જે આપણે જગદીશભાઈનું નામ છે જે આ પાલક વેચે છે. મૂળા જોઈને તો 1 નંબર મૂળામાં 35-40 રૂપિયા બજાર છે. બાકી મીડિયમ મૂળા 30 રૂપિયા કિલો પણ વેચાય છે. શું નામ ભાઈ? રાજુભાઈનું નામ છે જે મૂળા વેચે છે. મેથી જો માર્કેટની 1 નંબર ગુલાબ જેવી મેથી છે, એકદમ ચોખ્ખી મેથી છે, દાગ દુગ વગરની, જેની બજાર 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. હોલસેલ ભાવ 1 નંબર. જે ભાઈ વાંચાભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ દહીસરા ગામથી આવે છે મેથી લઈને. જો મેથી ખુલી છે, 1 નંબર મેથી. 25 વર્ષ જૂના ખેડૂત જે 25 વર્ષથી ભાઈ ખેતી સાથે સંકળાયેલા છે. ધાણી મેથી લસણના ફૂલ વેપારી. મોગરીમાં બજાર ભાવ જોઈને તો 25 રૂપિયા અને 30 રૂપિયા આ ઉધડું બંડલ વેચાય છે મોગરીનું. સીલમાં બજાર ભાવ જોઈને તો 5 રૂપિયાથી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે સીલનું. તાંજરિયામાં પણ આપણા દેશી લોકલમાં 5 થી 6 રૂપિયા પૂરીઓ છે. જો તાંજરિયો સારો છે, તાકાતવાળું પૂરીયું છે. અને ભાઈ આપણે શૈલેષભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ મોલડીથી આવે છે આ તાંજરિયો ને સીલ. આ કચ્છી દેશી ધાણા છે. આ એકદમ ગ્રીન ધાણા છે, લાઇટના હિસાબે એવું દેખાતું. બાકી ચોખ્ખું અને લીલું ધાણા છે જે 14-15 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે કચ્છી દેશીમાં. કયું ગામ ભાઈ? જે ભાઈ જયપુરથી આવે છે. શું નામ? ધરમસિંહભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ જયપુરથી આવે છે આ ધાણા લઈને. માર્કેટમાં જે ધાણા ને મેથી ઘણું બધું આવ્યું છે. મીડિયમ મેથી પણ આવેલી છે. આમાં શું ભાવ છે? મીડિયમ મેથીમાં એવી મંદી છે કે 100 રૂપિયાની ઉધડી ભારી વેચાય છે. મેથી એમ માર્કેટમાં ઘણી એવી દેખાય છે. આપણે જોઈને તો માર્કેટની 1 નંબર ડુંગળી છે. બજાર થોડીક નીચે છે, જેના હિસાબે ખેડૂત 20 રૂપિયા કિલો વેચે છે. જે ભાઈ રાજુભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ધમલ પરથી આવે છે આ ડુંગળી લઈને. બાકી બીજી ડુંગળી 25માં પણ વેચાય છે. આ ભાઈ રીઝનેબલ ભાવમાં વેચી વાળે છે રાજુભાઈ ધમલપર વાળા. ઓરિજિનલ દેશી જોઈને જે આ સફેદ ફૂલ આવે છે દેશીમાં અને વઘારે એટલે સુગંધ પણ આવે, એ દેશી છે આ ઓરિજિનલ. જેમાં બજાર ભાવ જોઈને તો 18-20 રૂપિયા કિલો થાય છે અને જે ભાઈ મહેશભાઈ ધમલપર વાળા વેચે છે. આપણે લસણ જોઈને તો સેજા મીડિયમ લસણ છે જેનો બજાર ભાવ હોલસેલ જોઈને તો 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે મીડિયમ લસણના. અને આપણે કિશોરભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ ખેડી ગામથી આવે છે આ લસણ લઈને અને હોલસેલ ભાવમાં રીઝનેબલ 30-35 રૂપિયામાં વેચે છે. આ પાઉજા ધાણા જે આખા પાનનું છે પાઉજા. આમાં બજાર ભાવ જોઈને તો 18-20 રૂપિયા થાય છે. એકદમ ચોખ્ખું ટૂંકું વજન વગરનું છે. અને અનિલભાઈ ખેડૂતનું નામ છે અને આપણે ગઢડિયા ગામથી આવે છે આ ધાણા લઈ. આ આપણે દેશી મીઠો લીમડો છે. કયું ગામ ભાઈ? કયું ગામ? શું નામ? પરેશભાઈ આપણે ખેડૂતનું નામ છે અને વડતલીથી ઓથરી થી ભાઈ આવે છે આ મીઠો લીમડો લઈને જે દેશી છે. શું ભાવ વેચો?
જે 10 રૂપિયાનું પૂરીઓ વેચે છે, મોટું પૂરીઓ આવે છે. જોઈને તો માર્કેટના મોટા જમ્બો બીટ છે, એકદમ હેવી બીટ, જેમાં 70 રૂપિયાનો પાથરો વેચાય છે અને મીડિયમ બીટ છે આપણે રનિંગ માર્કેટમાં હાલે એવા, જેમાં 80 રૂપિયાનો પાથરો વેચાય છે. અને નાના સ્મોલ બીટ છે જે 50 રૂપિયા પાથરો વેચાય છે અને એક પાથરામાં 15 નંગ બીટ આવે છે. આપણે બાબુભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ નવા ગામથી આવે છે આ બીટ લઈ. અડવીના પાન આજે પાછા માર્કેટમાં દેખાણા છે, જે એકદમ મોટું પાનમાં 15 રૂપિયાનું પૂરીઓ વેચાય છે. ને નાનું પાન જોઈને તો જે 10 રૂપિયાનું પૂરીઓ વેચાય છે. આપણે દીપકભાઈ ભાઈનું નામ છે જે પાનનું વેચાણ કરે છે. પાઉંજા ધાણા જોઈને તો એક નંબર ચોખ્ખું છે, જેમાં 18-20 રૂપિયા કિલો બજાર છૂટે છે. જો ચોખ્ખા માલમાં જે 200 રૂપિયાનું ઉધડું પોટલું વેચે છે. ને સુનિલભાઈ આપણે ખેડૂતનું નામ છે જે નાની લાખાવાડથી આવે છે. આ એક નંબર પાઉંજા ધાણા લઈ. આવી ડુંગળી આવે ને એકદમ નાની ડુંગળી છે, ગાંઠું વગરની, જે 10 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધી કિલો આવી ડુંગળીમાં બજાર ભાવ થાય છે. અને ભાઈ ધમભાઈ પટેલ વેચે છે ત્રંબાવાળા. અમેરિકન મકાઈમાં બજાર ભાવ જોઈને તો સારી મકાઈ એક નંબર 18-20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. જે 25 થી 30 કિલોની બોરી આવે જેનો હોલસેલ ભાવ થાય છે. મીડિયમ મકાઈ બીજા વકલમાં જોઈને તો 18 રૂપિયા 17 રૂપિયા કિલો પણ વેચાય છે. અત્યારે ટમેટાની લાઈવ હરાજીમાં આવી ગયા છે. હરાજીમાં એટલી બધી ભીડ છે અને આપણે અત્યારે જોઈને તો આ અત્યારનો જ વકલ વેચાણો જે 25 રૂપિયા કિલો સુધી ગયો બજાર ભાવ, અને મીડિયમ બીજું 20માં પણ વેચાણું છે આ હરાજીમાં. આ લાલ મોટું ટમેટું છે લાંબુ, જે 27 રૂપિયા સુધી કિલો ગયું છે. શું નામ ભાઈ? કંચમભાઈ ભાઈનું નામ છે. તમારું? ભાઈનું નામ ભરતભાઈ. કઈ સાઈડ થી આવો ભાઈ? જે વટાવણ ચોકડી ત્યાંથી ભાઈ આવે છે ટમેટા લઈને, અને 27 રૂપિયા ગયું છે હરાજીમાં. કેટલી બોક્સ લઈને આવ્યા હો? 104 બોક્સ લઈને આવ્યા છે ભરતભાઈ.